રૈખિક વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે જોઈએ. તો પહેલાં વાત કરીએ વૈદિક વ્યવસ્થા તંત્ર. આની કોઈ આકૃતિ નથી અને આની કોઈ વિધિવત સ્થાપના થતી નથી, પણ આગળના જે બે અથવા તો જેટલા પણ વ્યવસ્થા તંત્રના પ્રકારો છે એ બધાને આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર કહી શકીએ. વૈદિક પોતે એક કોઈ પ્રકાર આવતો નથી. તો તમે અહીંયા વ્યાખ્યા તરીકે જોઈ શકો કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. એટલે આપણે અગાઉ જે રૈખિક અને કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર જોઈ ગયા, આ બે વૈદિક વ્યવસ્થા તંત્ર છે. અને હવે આપણે આના પછી જે પાંચમો પ્રકાર જોવાનો છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, એને પણ વૈદિક વ્યવસ્થા તંત્ર આપણે ગણી શકીએ. ટૂંકમાં જેની સ્થાપના વિધિસર રીતે થતી હોય એને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય. એના લક્ષણો જોઈએ તો પહેલું છે વૈદિક માળખું. એટલે કે પરંપરાગત અથવા તો જ્યારે પણ જે ક્યાંય પણ વ્યવસ્થા તંત્ર એ પ્રકારનું હોય તો ત્યાં એવું જ માળખું આપણને જોવા મળે છે. વિધિસર રીતે સ્થપાયેલું માળખું એટલે વૈદિક માળખું. અજાણ્યા વ્યક્તિઓને, અજાણ્યા કર્મચારી, અજાણ્યા અધિકારીઓને જ્યાં એકસાથે એકઠું થઈ અને કામ કરવાનું છે, ત્યાં કોઈ એકબીજાને ઓળખતા નથી, તો આ પ્રકારનું જે માળખું જ્યાં વ્યવસ્થા તંત્રમાં અસ્તિત્વમાં આવ્યું હોય એને વૈદિક માળખું કહેવાય. પછી છે અપરિવર્તનશીલ. એટલે કે એમાં કર્મચારીઓ પોતાથી કોઈ જાતનું પરિવર્તન થઈ શકતું નથી, એને ત્યાં જઈને કામ જ કરવાનું રહે છે. પછી ઉપરથી નીચે સત્તાની સોંપણી. એટલે કે આપણે આગળ જોઈ ગયા એક પછી એકબીજા વ્યક્તિને, એકબીજા હોદ્દાને સત્તાની સોંપણી કરવામાં આવે. ઉચ્ચ સપાટી પોતાની સત્તા મધ્ય સપાટીને આપે અને મધ્ય સપાટી પોતાની સત્તા નિમ્ન સપાટીને આપે. પછી છે મોટું કદ. તો આ પ્રકારના બધા જે વ્યવસ્થા તંત્ર છે એના કદ બહુ મોટા હોય છે અને ખાસ કરીને પેપર વર્ક અને ઓન પેપર આ બધા વ્યવસ્થા તંત્ર બહુ મોટા હોય છે. પછી છે ચોક્કસ સંબંધો. એટલે કે આની અંદર કામ કરવા માટેના જ કોઈ ચોક્કસ સંબંધો હોય. આમાં કોઈ માનવીય સંબંધોની વાત થવાની નથી. મિત્રતા અને એવા કોઈ સંબંધો અહીંયા ચાલવાના નથી. ઓફિશિયલી વર્ક માટે ભેગા થતા હોય અને એ માટેના જ સંબંધો હોય. કામ પૂરું થાય એટલે સંબંધોનું કંઈ કામ નથી રહેતું. અને છેલ્લું છે માહિતી સંચાર. એટલે કે કોમ્યુનિકેશન. કામ કરવા માટે આપણને ખબર છે કે માહિતી સંચાર યોગ્ય રીતે થવો જોઈએ, વાતચીત યોગ્ય રીતે થવી જોઈએ. એક વ્યક્તિ વાત કરે, બીજાઓ એને સાંભળે તો માહિતી સંચાર યોગ્ય રીતે થયો એવું કહેવાય. એટલે જેટલા પણ વૈદિક માળખાઓ છે, એટલે કે જેટલા પણ વ્યવસ્થા તંત્ર એવા છે કે એની કાયદેસરની સ્થાપના થતી હોય તો એ બધામાં આટલા લક્ષણો હોવા જરૂરી છે. એક તો વિધિસર રીતે એનું માળખું સ્થપાયેલું હોવું જોઈએ, એ પરિવર્તનશીલ નથી એવા વ્યવસ્થા તંત્ર છે એ. એટલે કે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે કામ કરવું જ પડે. પછી એમાં સત્તાની સોંપણી ઉપરથી નીચેની તરફ થતી હોય, એનું કદ પ્રમાણમાં બીજા વ્યવસ્થા તંત્ર કરતાં મોટું હોય, એમાં સંબંધો છે એ ચોક્કસ પ્રકારના હોય અને એમાં યોગ્ય રીતે જો માહિતી સંચાર થાય તો જ એની સફળતા મળે. બાકી એમાં માહિતી સંચારનો જો અભાવ થાય તો એ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સફળતા નથી મળતી. તો આપણે વાત કરી વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણોની. તો હવે આપણે વૈદિક અને અવૈદિક જે શબ્દ છે એનો મુખ્ય તફાવત જોઈએ. તો ખાલી એક વ્યવસ્થા તંત્ર નહીં, કોઈ પણ મુદ્દાની અંદર આપણને વૈદિક કે અવૈદિક શબ્દ આવે ત્યારે બે બાબતનો ખ્યાલ રાખવાનો છે આપણે કે વૈદિક એટલે વિધિસર રીતે સ્થપાયેલું અને અવૈદિક એટલે માનવીય સંબંધોના હિસાબે સ્થપાયેલું. જેમ કે આપણે અત્યારે શીખી રહ્યા છીએ વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. પછી માહિતી સંચાર પણ આ બે પ્રકારના આવે છે. વૈદિક માહિતી સંચાર
અને અવૈધિક માહિતી સંચાર. તો જ્યાં આપણે ફરજિયાત એ વસ્તુ ફોલો કરવી પડતી હોય, કામ કરવું પડતું હોય, એને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. અને અવૈધિક એટલે માનવીય સંબંધોના હિસાબે જે માળખું સ્થાપાય એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો આપણે બધા જ્યારે સ્કૂલમાં એકઠા થઈએ, 11મા ધોરણમાં તમે એડમિશન નવું લીધું હોય અને તમે સ્કૂલમાં દાખલ થાવ ત્યારે અમારાથી પણ તમે અપરિચિત હોય અને તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી પણ તમે અપરિચિત હોય. તો ત્યારે શું છે કે તમે એડમિશન લીધું છે તો આપણે એક પ્રકારનું વ્યવસ્થા તંત્ર સ્કૂલમાં હોય એને તમારે ફોલો કરવું પડે. ગમે ન ગમે, કામનું લાગે ન લાગે, છતાં વ્યક્તિઓ સાથે તમારા જે ભેગા અભ્યાસ કરે છે એમની સાથે, અમારી સાથે, બધા સાથે બોલવું પડે. કારણ કે સ્કૂલમાં હવે ગયા છે તો પછી બોલ્યા વગર છૂટકો નથી, માળખામાં બેસા વગર છૂટકો નથી. તો આ પ્રકારની જે છે એ વૈધિક વ્યવસ્થા તંત્ર થયું. એમાં તમારે બધી વસ્તુને વ્યવસ્થિત ફોલો કરવી પડે તો જ ચાલે. હવે અવૈધિક એટલે કે માનવીય સંબંધો. તમે બધા 11મા ધોરણથી સાથે છો તો તમે અને હું, અત્યારે આપણે બધા વચ્ચે માનવીય સંબંધો આવી ગયા હોય. કોણ કોનો કેવો નેચર છે એકબીજા જાણી ગયા હોય, કોને શું પ્રોબ્લેમ છે એ જાણી ગયા હોય, કોને કઈ બાબતમાં મજા આવે. ટૂંકમાં આપણું બધુંનું વાતાવરણ છે ફ્રેન્ડ સર્કલ જેવું અથવા તો માનવતા જેવું થઈ ગયું હોય છે. પહેલાં આપણે કોઈ બીજાને ઓળખતા નહોતા તો આપણા બધા વચ્ચે વૈધિક વ્યવસ્થા તંત્ર હતું. હવે આપણી વચ્ચે જે માળખું છે એ અવૈધિક વ્યવસ્થા તંત્ર આપણે એને કહી શકીએ. ક્યારેક કોઈ કારણોસર એકબીજાના કામ આપણે સાચવતા હોઈએ. હવે આપણે કામ વગરની પણ એકબીજા સાથે વાતો કરતા હોઈએ. પહેલાં આપણે ખાલી કામની જ વાતો, ભણવાની જ વાતો થતી હોય. હવે આપણે ક્યારેક પોતાની પર્સનલ વાત પણ એકબીજા સાથે શેર કરતા હોઈએ. તો જ્યારે અજાણ્યા વ્યક્તિઓ કામ કરવા માટે કોઈ અજાણ્યા સ્થળ ઉપર કે કંપનીમાં એકઠા થાય ત્યારે આ લોકો વચ્ચે માળખા છે બધા વૈધિક હોય છે. એટલે કે ત્યાંના માળખાને ફોલો કરવાના છે કારણ કે એકબીજાને ઓળખતા હોતા નથી. પણ સમય જતાં અજાણ્યા બે વ્યક્તિઓને પણ જો સાથે રાખવામાં આવે, સાથે કામ કરાવવામાં આવે તો સમય જતાં એ પણ ફ્રેન્ડ બની જાય. એટલે કે એકબીજાને ઓળખવા માંડે. તો પછીની જે વ્યવસ્થા તંત્ર, એકબીજાના કામ સાચવી લેવાની વાત, એકબીજાની વાતો સાચવી લેવાની વાત, આ બધાને અવૈધિક માળખું કહી શકીએ આપણે. તો એ એંગલથી આપણે અહીંયા અવૈધિકનો અભ્યાસ કરવાનો છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ 3 પ્રકારના વ્યવસ્થા તંત્ર છે. એ વૈધિક વ્યવસ્થા તંત્ર છે. એની વિધિસર રીતે સ્થાપના થાય છે અને જ્યાં પણ આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થતો હોય ત્યાં પછી એક જ પ્રકારનું માળખું જોવા મળતું હોય. એમાં કોઈથી પરિવર્તન શક્ય નથી. તો હવે આપણે ચર્ચા કરીએ અવૈધિક વ્યવસ્થા તંત્ર. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. મેં તમને હમણાં જ વાત કરી કે માનવીય સંબંધો જ્યાં એકબીજા સાથે જોડાયેલા ત્યાં ઓટોમેટિક અવૈધિક વ્યવસ્થા તંત્રની સ્થાપના થઈ જાય. તો અહીંયા આપણે વાત જો વ્યાખ્યામાં તમે જોઈ શકો, સભાનતાપૂર્વકના હેતુ સિવાય એટલે કે બસ બધાને મિત્રતાના સંબંધો છે, એકબીજા સાથે રહેવાની મજા આવે છે, એકબીજા સાથે ગમે છે, એકબીજા સાથે બોલે છે, એટલા માટે સાથે રહે છે. તો એ લોકોના કોઈ ચોક્કસ હેતુ હોતા નથી. અને સામૂહિક ફાળો આપવા માટે એટલે કે જે કંઈ પણ કામ છે આપણે બધા સાથે મળીને કરશું, કંઈ વાંધો નહીં. આવી રીતે સમજીને આપોઆપ એની મેળે જે રચાયેલું વ્યવસ્થા તંત્ર છે એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. મોટે ભાગે આપણા ફ્રેન્ડ સર્કલની અંદર અથવા તો આપણા ઘરની અંદર આ પ્રકારના વ્યવસ્થા તંત્રના માળખા આપણે જોઈ શકીએ કે ઘરમાં આપણે એક વ્યક્તિ ગેરહાજર હોય તો એનું કામ બીજો વ્યક્તિ તરત સાચવી લે છે. આપણે પોતે પણ અત્યારે ઘરે જઈએ તો આપણું જમવાનું તૈયાર હોય છે. આપણે કોઈ પ્રશ્ન કે કોઈ પ્રોબ્લેમ હોય તો ક્યારેક આપણે ન કહીએ છતાં પણ એનું સોલ્યુશન થઈ જતું હોય છે. તો આ બધું ક્યારે શક્ય બને? માનવીય સંબંધોને કારણે શક્ય બનવાનું છે. તો આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર લાંબે ગાળે ક્યાંક ને ક્યાંક કંપનીમાં કે ધંધામાં પણ અસ્તિત્વમાં આવી જાય છે. કારણ કે વર્ષોથી એકબીજા સાથે કામ કરવાવાળા જે વ્યક્તિઓ છે એ એકબીજા સાથે વારંવાર જોડાયેલા રહી
એકબીજાના આંતરિક સંબંધો એકબીજા વચ્ચે સ્થપાય એટલે ત્યાં અવૈધિકની રચના થઈ જતી હોય છે. પછી એના લક્ષણો જોઈએ તો એનું માળખું છે અવૈધિક હોય, એટલે કે એની વિધિસર રીતે સ્થાપના થતી નથી કે અહીંયા આ વ્યક્તિ જ બેસીને આટલું જ કામ કરશે એવું ક્યાંય અવૈધિકમાં ચોક્કસ હોતું નથી. બધા એકબીજાને કામ સાચવવા માટે અને કોણ કેટલું કામ કરી જાય છે કોઈ પ્રકારની ગણતરી કે કોઈ બીજી બાબતો એમાં આવતી નથી. એટલે એનું માળખું એ વિધિસર રીતે સ્થપાતું નથી, અવૈધિક માળખું હોય છે એનું. પછી માનવ વર્તણૂક પણ આધારિત, એટલે કે પૂરેપૂરા માનવના સ્વભાવ અને વર્તન ઉપર આધાર રાખે. જેને જે કામ નથી ગમતું એ માણસ એ કામ કરવાનો જ નથી. પણ જો વૈધિક સ્થાપના હોય તો કરવું પડે, કારણ કે ફરજમાં આવતું હોય. પણ અહીંયા અવૈધિકમાં એ કામ બીજા પાસે કરાવી લે તો ચાલે, કારણ કે એકબીજા સાથે સંબંધો છે અને એકબીજાને ઓળખતા હોય કે આ માણસને આ કામ ગમતું નથી. તો આખો આધાર છે કામનો એ માનવના વર્તણૂક કે માનવના વર્તન ઉપર રહેલો હોય છે. પછી પરિવર્તનશીલ, તમને ન ગમે તો હું કામ કરી નાખું, મને ન ગમે તો તમે કામ કરી નાખો, એટલે પરિવર્તનશીલ કામ છે. વ્યવસ્થા તંત્રની સ્થાપના પરિવર્તનશીલ છે. એમાં ફેરફાર સમય સંજોગો પ્રમાણે અને બધાને જો બધા એગ્રી થતા હોય તો થોડા ઘણા પરિવર્તનો શક્ય છે. વૈદિકમાં અપરિવર્તનશીલ હતું, અહીંયા અવૈધિકમાં પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્ર છે, કારણ કે માનવીય સંબંધો જોડાયેલા છે. પછી એનું કદ, તો કદ એકદમ નાનું હોય છે. વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ એકદમ મોટું હોય છે અને અવૈધિકનું કદ મોટે ભાગે નાનું હોય છે. એટલે કે જેટલા વ્યક્તિઓને એકબીજા સાથે ભળે છે એટલા જ વ્યક્તિઓ એકબીજા પોતાની સાથે રહેવાના છે. એમાં ફક્ત સંબંધોને ધ્યાનમાં રાખવાના છે, ક્યાંય કોઈ વિભાગ કે કોઈ માળખાને ધ્યાનમાં રાખવાના હોતા નથી. પછી અંકુશનો અભાવ, આ એક પ્રકારની એની મર્યાદા આપણે કહી શકીએ. વૈદિકમાં તો શું છે કે કામ પૂરું થાય એટલે કોઈ એકબીજા સાથે મજાક મસ્તી કરવાનું નથી, એકબીજા સાથે બોલવાનું નથી. પણ અહીંયા અવૈધિક જેમ જેમ થતું જાય એમ અંકુશનો એકબીજા ઉપર અભાવ આવતો જાય. જ્યારે ખાસ કરીને કર્મચારી અને માલિકોને જો મિત્રતાના સંબંધો થઈ ગયા તો પછી માલિકો કર્મચારીને વધારે કંઈ કામ આપી શકવાના કે એના ઉપર બહુ પ્રેશર બનાવી શકવાના નથી. તો એક પ્રકારની નુકસાની છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પણ જ્યારે એક શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ છે ત્યાં સુધી ઓકે, બરાબર છે. પણ જો વધારે પડતા પર્સનલ રિલેશન એ લોકો રાખવા જાય તો પછી શિક્ષક પણ વિદ્યાર્થીને વ્યવસ્થિત ભણાવી શકતો નથી. કારણ કે પછી માનવીય સંબંધો એવા છે કે એમાં એકબીજાને કંઈ કહેવાય નહીં, મન દુઃખ થાય અને ખોટા સંબંધો બગડે. ને પછી માણસો સંબંધોનો વધારે વિચારે, કામનું બહુ વિચારતા નથી. એટલે એક પ્રકારનો અંકુશનો અભાવ જોવા મળે અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર. પછી છેલ્લું છે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક, એટલે કે જ્યાં જ્યાં વૈદિક વ્યવસ્થા તંત્રની સ્થાપના થયેલી છે ત્યાં એની સાથે સાથે અવૈધિક હોય જ છે. કારણ કે અજાણ્યા વ્યક્તિઓને પણ તમે 1 દિવસ 2 દિવસ 7 દિવસ 5 દિવસ ભેગા રાખો એટલે એકબીજાને ધીમે ધીમે ઓળખવા માંડે છે અને એની વચ્ચે અવૈધિકની સ્થાપના જાણતા અજાણતા થઈ જ જતી હોય છે. એટલે આ બે પ્રકારના જે વ્યવસ્થા તંત્ર છે એકબીજાને પૂરક છે. શરૂઆત થઈ હોય, એકબીજાને ઓળખતા ન હોય ત્યારે વૈદિક વ્યવસ્થા તંત્ર હોય. જેમ જેમ માનવીય સંબંધોની સ્થાપના થાય તેમ અવૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવી જાય છે. તો આ બંને એકબીજાને પૂરક છે. જો ફક્ત વૈદિક હોય તો એ માણસ માટે કામ કરવા માટે આપણને મજા નથી આવતી, ગમતું નથી, કારણ કે આપણે કોઈને ઓળખતા ન હોઈએ ત્યાં આપણે કામ કેટલો સમય કરી શકીએ. પણ ધીમે ધીમે એમાં અવૈધિક થઈ જાય તો પછી આપણને કામ કરવું પણ ગમે છે અને ત્યાં રહેવું પણ ગમે છે. તો વૈદિક અને અવૈધિક બે વ્યવસ્થા તંત્ર છે એકબીજાના પૂરક છે. પછી આપણે વાત કરીએ આપણો વ્યવસ્થા તંત્રનો 5મો પ્રકાર, એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શ્રેણી, એક જૂથ બનાવવાનું છે, એક શ્રેણી બનાવવાની છે અને એને વ્યવસ્થા તંત્ર રૂપે મૂકી અને કંપનીના કે ધંધાના કામો કરવાના છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. એટલે કે અત્યારનું લેટેસ્ટ જે વ્યવસ્થા તંત્ર, અત્યારના વિચારો, અત્યારના આધુનિક સ્વરૂપનું જે વ્યવસ્થા તંત્ર કહેવાય એ શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે. આ પણ એક વાક્ય માટે ધ્યાન રાખવું તમારે. વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજું છે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું કે જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ પ્રોજેક્ટ માળખું કોને કહેવાય?
આ પણ તમને એક વાક્ય અને MCQમાં પૂછાય છે તો તમારે એ પ્રશ્ન તૈયાર કરી લેવો કે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું જે માળખું છે એને પ્રોજેક્ટ માળખું કહેવાય. તો આવા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સંચાલક મંડળ પોતાના અંડરમાં અથવા તો જનરલ મેનેજર પોતાના અંડરમાં બે પ્રકારના માળખાની સ્થાપના કરે. એક તો નિર્ણય લેવા માટેનું માળખું કે જેમાં મોટે ભાગે સંચાલકો અને સ્થાપકો હોય, અને બીજું છે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટેનું, એટલે કે કંપનીની અંદર કે ધંધાની અંદર જે કોઈ પણ પ્રશ્ન આવે અથવા તો જે કોઈ પણ કામ કરવાનું છે એ બધે અંગેના પ્રશ્નો છે આ માળખામાં ઉકેલવાના છે. આની અંદર નિષ્ણાંતો, એક્સપર્ટો અને મોટે ભાગના અધિકારીઓ અને કર્મચારીનો સમાવેશ થતો હોય છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. એટલે કે સામાન્ય ક્રમનું માળખું અને ટેકનિકલ પ્રશ્નના ઉકેલનું માળખું, આ બેયથી જે પ્રકારનું વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે એટલે કે અસ્તિત્વમાં આવે એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવાય. આમ શ્રેણિક વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એ કાર્ય અનુસાર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. જે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એની ઉપર કાર્ય અનુસાર પણ આવી જાય, એટલે કે કામ પ્રમાણે વ્યક્તિઓની નિમણૂક કરવાની, અને એની સાથે પ્રોજેક્ટ એટલે કે ટેકનિકલ કોઈ પ્રશ્ન આવે, કારણ કે અત્યારનો યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે. દરેક કામની અંદર ક્યાંક ને ક્યાંક નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ટેકનિકલ પ્રશ્નો પણ ઘણા બધા આવતા હોય છે. જેમ કે ઇન્ટરનેટના પ્રશ્નો હોય, કોઈ યંત્રની ખામીને લગતા પ્રશ્ન હોય, તો આ બધા માળખાઓ જે પ્રશ્નો ઉકેલી શકે એને ટેકનિકલ પ્રશ્ન કહેવાય. અને એ પ્રકારના અધિકારીઓની નિમણૂક પણ આ પ્રકારના વ્યવસ્થા તંત્ર આજના આધુનિક જમાના પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ તો કરવાનો જ છે, પણ જો ટેકનોલોજીમાં કોઈ ખામી આવે તો કઈ રીતે રસ્તો કરવો, આના માટે પણ અત્યારે અધિકારી નિમવો પડે છે. તો એ પ્રકારનું લક્ષણો ધરાવતું આ એક આધુનિક સ્વરૂપનું વિશિષ્ટ માળખું ધરાવતું વ્યવસ્થા તંત્ર છે. પછી અહીંયા તમે જોઈ શકો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું તમને સ્ક્રીન ઉપર દેખાય છે. જનરલ મેનેજર છે એ પોતાના અંડરમાં 3 પ્રકારના, જે આ તો અત્યારે આપણે ઉદાહરણ તરીકે છે, બાકી જેટલા પણ પ્રોજેક્ટ અત્યારના જમાનામાં આપણે પ્રોજેક્ટ શબ્દથી જાણીતા છીએ કે ધંધાની અંદર આપણને ઓર્ડર મળે તો એને આપણે પ્રોજેક્ટ કહેવાય, અથવા તો કોઈ નવું કામ આપણે ચાલુ કરવું છે તો એને પ્રોજેક્ટ તરીકે ઓળખી શકીએ આપણે. તો જનરલ મેનેજર છે એ પોતાના અંડરમાં જેટલા પણ કામ છે એને અલગ અલગ પ્રોજેક્ટનું નામ આવશે, અને દરેક માટે એક એક પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરશે. જનરલ મેનેજરના અંડરમાં મોટે ભાગે 4 પ્રકારના અધિકારીઓ હોવાના: ઉત્પાદન કરવા માટે, ખરીદી કરવા માટે, ઇજનેરી એટલે ટેકનિકલ પ્રશ્ન માટે, અને સંશોધન અને વિકાસ માટે. એટલે કે દિવસે ને દિવસે આપણે આપણું વ્યવસ્થા તંત્ર કેમ સારું અને બેટર બનાવી શકીએ, આના માટે દરરોજ પ્રકારનું જે સંશોધન થવાનું છે એના માટે એક અલગથી અધિકારીની નિમણૂક થયેલી છે. તો તમે જોઈ શકો કે જેટલા પણ પ્રોજેક્ટ છે એ બધા પ્રોજેક્ટમાં કામ આપણા જ અધિકારીઓ એટલે કે 4 પ્રકારના અધિકારીઓ કરવાના છે. જેમ જેમ પ્રોજેક્ટ પૂરા, જે માનો કે પહેલા નંબરનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો તો પછી 2 પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ રહેવાનું છે, અને ક્યારેક એના પછી કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં આવે અથવા તો નવો ઓર્ડર મળે તો પ્રોજેક્ટ નંબર 4 અને એનો પણ પ્રોજેક્ટ મેનેજર છે એ બદલી જાય. પ્રોજેક્ટ નંબર 1નો મેનેજર છે એ પ્રોજેક્ટ નંબર 4નો મેનેજર બની જાય. આવી રીતે એક એક પ્રોજેક્ટ કે એક કામ ધંધામાં કમ્પ્લીટ થતા જાય અને નવા કામ છે એનો ઉમેરો થતો જાય. તો આ પ્રકારની જે વ્યવસ્થા તંત્રની માળખાની રચના છે એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે આપણે ઓળખી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 3 પ્રકારના માળખાની જે છે એ વાત કરી છે: શ્રેણિક વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક. ગઈકાલના વિડીયોમાં આપણે 2 પ્રકારના વ્યવસ્થા તંત્ર જોયા હતા, કાર્ય અનુસાર અને રૈખિક. તો ટૂંકમાં 5 પ્રકારના જે વ્યવસ્થા તંત્ર છે એની રચના, એમાંથી 3 પ્રકારના વ્યવસ્થા તંત્ર શ્રેણિક, કાર્ય અનુસાર અને રૈખિક, આ તમને 3 માર્કની અંદર ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય છે. પછી પાઠ્યપુસ્તકમાં વૈધિક અને અવૈધિકનો જો તફાવત તમને આપેલો હોય તો એ પણ તમારે 3 માર્ક માટે તૈયાર કરી લેવો. અને જો 5 માર્કનો પ્રશ્ન ક્યારેક આ પેપરમાં આ ચેપ્ટરમાંથી નીકળશે તો એમાં તમારે કોઈ પણ વ્યવસ્થા તંત્ર
નું આકૃતિ સહિતનું પણ તમારે વર્ણન કરવું પડશે. અને ક્યારેક 3 માર્કમાં એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછાય છે કે રૈખિક વ્યવસ્થા, કોઈ પણ એક વ્યવસ્થા તંત્રનું તમને નામ આપે અને આકૃતિ સહિત સમજાવો. તો તમારે ખાસ 3 વ્યવસ્થા તંત્રની જે આકૃતિ છે એને તૈયાર કરવી અને એને લગતા જેટલા પણ પ્રશ્ન છે એ ટૂંકનોંધ સ્વરૂપે તમારે તૈયાર કરવાના રહી. તો આકૃતિ અને ટૂંકનોંધ તૈયાર કરી લેવી. તો આપણે આજે વાત કરી વ્યવસ્થા તંત્રના જે પ્રકારો હતી એની. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરના જે 2 ટોપિક છે, વિકેન્દ્રીકરણ અને સત્તાની સોંપણી, એની ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો.